નમસ્કાર મિત્રો, આપણી સાથે સુરેન્દ્રનગરના સાંસદ જોડાયા છે ચંદુભાઈ સિહોરા. આમ તો તેઓનું હળવદ તાલુકાનું નાનું એવું ગામ કેદારિયા છે, પરંતુ તેઓ દિલ્હી દરબાર સુધી પહોંચ્યા છે. તો આપણે તેમની પાસેથી પ્રધાનમંત્રી શ્રી આપણા જે લોકપ્રિય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેઓને મળ્યા ત્યારે કેવો રહ્યો અનુભવ તેમની પાસેથી જાણીશું. ચંદુભાઈ, તમે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયા છો ને હાલમાં લોકસભામાં પહોંચ્યા છો, સૌથી લોકપ્રિય આપણા દેશના વડાપ્રધાન છે, તેમને મળ્યા નરેન્દ્ર મોદી શ્રીને, શું તમને લાગ્યું? મારા નાના એવા 1000ની વસ્તીવાળા કેદારિયા ગામમાંથી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામ સમાજના તમામ લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને મને જ્યારે સંસદ સભ્ય તરીકે દિલ્હી મોકલો છે, ત્યારે મને એક વાતનો ચોક્કસ આનંદ થાય કે આવા નાના એક ગામમાંથી મોદી સાહેબ સાથે કામ કરવાનું મળ્યું છે. અને મોદી સાહેબ એટલે ત્યાં જ્યારે પહેલી વખત મળ્યા ત્યારે સંસદ ભવનમાં જ્યારે પહેલી વખત મેં પગ મૂક્યો ત્યારે મને એવું લાગ્યું કે મોદી સાહેબના ઘરમાં, મોદી સાહેબ પણ ગુજરાતના, હું પણ ગુજરાતમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું, ત્યારે આપણને એક નવા જ આનંદની અનુભૂતિ થાય કે આપણે મોદી સાહેબના સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, આપણા પોતાના નેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. જ્યારે અમને મળી અને એમના આ વિસ્તારના પ્રશ્નો માટે મેં ચર્ચા કરી ત્યારે એક અનેરી આનંદની અનુભૂતિ થઈ. મોદી સાહેબે એમ કીધું કે તમારા વિસ્તારના, આપણા ગુજરાતના અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય મને ત્યારે ગમે ત્યારે તમે મળી શકો છો. આપણા વિસ્તારના લોકોના વિકાસ માટે, આ વિસ્તારના તમામે તમામ લોકોની સુખાકારી માટેના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું આપણે સાથે બેસી અને નિરાકરણ લાવવાના પ્રયત્નો આપણે કરશું. સંસદ ભવનમાં જે નવું સંસદ ભવન અત્યારે અમે બેસી છીએ બધા સંસદ સભ્યો, એ નવા સંસદ ભવનમાં પણ જવાનો પણ એક લાવો અનેરો છે. એ સંસદ ભવનની જે બેઠક વ્યવસ્થાઓ છે એ પણ બહુ સરસ મજાની બેઠક વ્યવસ્થાઓ છે. તમને આખો દિવસ તમે બેસી રહો, સાંજ સુધી બેસો પણ તમને થાકનો અનુભવ ન થાય એ પ્રકારની બેઠક વ્યવસ્થાઓ છે. તંદુરસ્ત ચર્ચાઓ થાય છે, વિરોધ પક્ષો એમની વાત મૂકતા હોય છે, શાસક પક્ષના સભ્યો પણ પોતાના પક્ષની વાત મૂકતા હોય છે, અને દેશના વિકાસ માટેના જે કંઈ પ્રશ્નો હોય, એમાં વિરોધ પક્ષના પ્રશ્નો હોય એને પણ શાંતિથી સાંભળી અને એ પ્રશ્ન ખરેખર દેશના વિકાસ માટે વ્યાજબી હોય તો એના પ્રશ્નો માટેની પણ ચર્ચાઓ થતી હોય છે ને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પણ ત્યાં પ્રયત્નો થતા હોય. ત્યારે મને ચોક્કસ હું એમ કહી શકું કે દિલ્હીની અંદર સાચી લોકશાહીના દર્શન થતા હોય તો મને દિલ્હીમાં થયા છે. વિરોધ પક્ષની વાત હોય એને પણ એની અમલવારી કરવાની પણ સરકારની તૈયારી, મોદી સાહેબની તૈયારી, આપણા શાસક પક્ષના તમામે તમામ આગેવાનોની તૈયારીની જ્યારે મને ત્યાં જઈને ખબર પડી ત્યારે ચોક્કસ સાચી લોકશાહીના દર્શન આપણા સંસદ ભવનમાં મને થઈ રહ્યા છે અને એનો મને અતિ આનંદ પણ છે. ત્યારે આ એક સંસદ સભ્ય તરીકે મને જે પહેલી વખત મોકો મળ્યો છે ત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામે તમામ લોકોને એમનો આભાર પણ માનું છું. અને આવતા 5 વર્ષની અંદર આ લોકસભા વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય, મને વિશ્વાસ છે મોદી સાહેબે જે મને વિશ્વાસ આપ્યો છે આપણા પ્રશ્નો માટે, એ પણ જાગૃત છે અને હું પણ જાગૃત રહીને આ લોકસભા વિસ્તારના કામો 5 વર્ષ સુધી કરતો રહીશ. ચંદુભાઈ, તમારો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે હું સાંસદ બનીશ એટલે પહેલી પેન મારી અગરિયાઓના હિત માટે ચાલશે, અને તમે લેટર પણ લખ્યું હતું. તો તમે જે અગરિયાને જે વાત કરી હતી તે પ્રમાણે તમે લેટર લખ્યું, તો શું કહેશો? જે અગરિયાઓને લઈને પ્રશ્ન તમે સંસદમાં ઉઠાવવાના છો અને ઉઠાવ્યો છે, શું કહેશો? મેં જ્યારે ચૂંટણી દરમિયાન અગરિયા વિસ્તારમાં મારી મિટિંગ હતી અને અગરિયા વિસ્તારના લોકોને મળ્યો, એમની જે વાચાઓ સાંભળી, હું પણ વિસ્તારના એવા વિસ્તારમાંથી જ રહું છું ને એમાં એમની જે કંઈ પીડાઓ છે, પીડાઓની, એમની મુસીબતોની મને ખબર છે. ચૂંટણી દરમિયાન અગરિયા લોકો મને જે મળતા હતા અને એમની વ્યથા મને જ્યારે વર્ણવી ત્યારે આ અગર એવું મીઠાઈ પકવતું અગર છે કે ખરેખર આ એક જ મીઠું એવું છે કે જે હાથથી પકવી શકાય છે, આમાં કોઈ મશીનરીનો ઉપયોગ નથી થતો. ત્યારે એમને જે કે મુસીબતો પડી રહી છે અત્યારે, એ મુસીબતોનો હલ લાવવા માટેનો મેં ત્યારે વચન આપ્યું હતું. તમારા પ્રશ્ન માટે હું સૌથી પહેલો પ્રશ્ન તમારો
હાથ ઉપર લઈ છે ને મેં એનો લેટર પણ લખ્યો છે. એને હું મોદી સાહેબ સાથે જ્યારે હું મળ્યો ત્યારે મોદી સાહેબને પણ મેં વાત કરેલી છે કે અગરિયા માટે હું આપને સ્પેશિયલ મળવાનો માગું છું, મને 1 કલાકનો ટાઈમ આપજો. હું હવે ફરીવાર જ્યારે દિલ્હી જઈશ ત્યારે મોદી સાહેબને આ બાબતે વિસ્તૃત ચર્ચાઓ માટે અગરિયાઓને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીઓનું સોલ્યુશન લાવવા માટે હું મોદી સાહેબ સાથે બેસીને ચર્ચા કરવાનો છું અને મને વિશ્વાસ છે કે આનું નિરાકરણ મોદી સાહેબ અને અમે બધા સાથે મળીને લાવી શકશું. ચંદુભાઈ, તમે મોરબી જિલ્લાના પ્રમુખ હતા ત્યારે પણ આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમને મળેલા હતા અને અત્યારે પણ મળ્યા. આ બે વચ્ચેનો તફાવતમાં તમને કઈ લાગે છે કે તે વખતનું અંતર અને અત્યારે કે અંતર, બે વચ્ચેનો અનુભવ કેવો રહ્યો? મોદી સાહેબ મને જ્યારે હું મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે મને 3 વખત મળેલા છે. 3 વખત મળ્યા ત્યારે ગુજરાતમાં મળ્યા, પરંતુ દિલ્હી આપણા દેશની રાજધાની, ગુજરાતમાં મળવું અને દિલ્હીમાં મળવું અને એની અનુભૂતિ જે થાય છે જમીન આસમાનનો ફેર. દિલ્હીમાં જ્યારે મળીએ ત્યારે બધા જ અજાણ્યા લોકો હોય, હું નવો હોય ત્યારે બધા સંસદ સભ્યો અજાણા હોય, પરંતુ જ્યારે મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન છે અને ગુજરાતના છે, વડનગરના છે, અમિતભાઈ આપણા ગુજરાતના છે, પાટીલ સાહેબ આપણા ગુજરાતના છે, ત્યારે આપણને એમ થાય કે આપણે આપણા ઘરના સભ્યોને મળતા હોઈએ, આપણા ઘરના નેતાને મળતા હોય, ત્યારે આપણને એક વિશ્વાસ ઊભો થાય કે આપણા નેતા ત્યાં બેઠા છે, દેશનું સુકાન સંભાળી રહ્યા છે અને ત્યારે આપણે આપણા વિસ્તારના કામો માટેનો એનું નિરાકરણ લાવવાનો એક અનેરો જેને કહેવાય એ વિશ્વાસ ઊભો થતો હોય છે. ચંદુભાઈ, આપણે અહીંયા તમે સુરેન્દ્રનગરના સાંસદ છો, હવે તમે સુરેન્દ્રનગરને શું જોવા માંગો છો આપણા લોકસભા વિસ્તારને? આગામી દિવસોમાં તમારો શું પ્લાન રહેશે? સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં મારી સામે અત્યાર સુધીમાં જે કંઈ પ્રશ્નો આવ્યા છે, પહેલો પ્રશ્ન અગરિયા માટેનો રણ વિસ્તારનો હતો. બીજો પ્રશ્ન રેલવેના લગતા ઘણી બધી ટ્રેનો સ્ટોપેજ આપવા માટેની, ઘણી બધી ટ્રેનો બંધ થઈ હતી એને ફરીથી ચાલુ કરવા માટેની, અને નવી ટ્રેનો વંદે ભારતની ટ્રેનો અત્યારે નવી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે એ ટ્રેનો કયા રૂટથી ચાલુ કરવી અને કયા ટાઈમથી ચાલુ કરવી એનું પ્રાધાન્ય આપવાનો છું. નવા ઓવરબ્રિજ બનાવવાની જે કંઈ સમસ્યાઓ છે એના માટે પણ હું પ્રશ્નો આપણા વિસ્તાર માટેના લેવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરને રેલવેને લગતા પ્રશ્નો હોય કે બીજી કોઈ સરકાર, કેન્દ્ર સરકારને લગતા જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટેના હું પ્રયત્નો કરવાનો છું. તો આ હતા આપણી સાથે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ, જેઓએ નરેન્દ્ર મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે તેઓ સાથે મળ્યાનો પહેલો અનુભવ શેર કર્યો. અને ખાસ તો તેઓ અહીંયા હળવદ તાલુકાના કેદારિયા ગામના છે અને નાના એવા ગામમાંથી છેક દિલ્હી સુધી પહોંચે છે અને દિલ્હીનો અનુભવ કેવો રહ્યો તેવો પણ તેમના દ્વારા તેમણે જાણકારી આપી. આભાર મિત્રો.